શૌનકાદી ઋષિમુનિઓને સંભળાવે, આવો ભગવાનના ચરણમાં ભગવાનના ગુણગાન આપણે બધા ગાઈએ. અને એ ભગવાન સાંજે 5:30 દસમા સ્કંદનું એક સુંદરમાં અતિ સુંદર ચરિત્રની એ ગિરિરાજ લીલા 4 વાગ્યા છે અને 5:30 પાછી બેનનો હુકમ છે, 5:30 કથા પૂરી કરી નાખજો. ભગવાનના નામકરણ થયા ને તો એ ભગવાન કંઈક 2-2.5 વર્ષના હતા ને ગિરિરાજને ધારણ કર્યો ત્યારે ભગવાન 7 વર્ષના. એટલે 5 વર્ષની કથામાં હું હજી સદાય ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે 5:30ની આજુબાજુ આપણે કથાને વિરામ, અને થોડુંક આખું પાછું જાય તો એ તો હાલે ને, આપણે કાંઈ થોડા બેનથી બી છે નહીં પાછા અહીંયા બસ કહેતા નહીં કોઈ. આવો ઠાકોરજીની કૃપાથી 5:30 પછી તમને એક ઝાંખી પણ એમને બતાવી છે. ભગવાનના શરણોમાં વંદન કરી અને એ જ ભગવાન નારાયણ ભગવાન જ્યારે મનુજ લીલા કરવા આવે, પછી રામ હોય તો ભલે, કૃષ્ણ હોય તો ભલે, એ ભગવાન જ્યારે માનવ રૂપ લઈને આવે ને ત્યારે જ આપણને આનંદ આવે. એટલે કોઈ કવિએ તો કીધું છે સરસ કે ગોખથી એઠા ઉતરો, ગોખથી એઠા ઉતરો ત્યાં તો પથ્થર લાગો છો, પ્રણયની ભાષા શોભે નહીં, તમે કાલી ઘેલી વાતો કરો ત્યારે કેવા સુંદર લાગો છો. પરમાત્માના આ ચરિત્રની ભગવાનના નામની લીલાઓનું આપણે વર્ણન કરીએ. ભગવાન વિના પ્રભુ વગર આ જગતમાં કાંઈ છે નહીં. લોઢું જો તપવા તૈયાર થાય ને, લોઢું જો તપવા તૈયાર થાય તો પછી લુહાર ઘાટ ઘડવા, આ સત્યતા છે ને. લોઢું જો તપવા તૈયાર થાય તો પછી લુહાર ઘાટ ઘડવા. એમ બાલા જેની તપવાની તૈયારી હોય તો બરાબર, તો પરમાત્માનો પ્રેમ અરણ્યની કથા મળે. પણ જો લોઢું તપવા તૈયાર ન થાય તો આપને ખબર હશે એમાંથી ધાતુ ન બને, મૂર્તિ ન બને, અને લોખંડનો ટુકડો કામમાં ન. માટે વાલા વૈષ્ણવો, વાલા ભક્તો, એટલું જ કહેશ કે જીવનમાં પીડા પીડા કટાઈ જવું ને, ધ્યાન દેના શબ્દ પર, જીવનમાં પીડા પીડા કટાઈ જવું એના કરતા બીજા માટે ઘસાઈ જવું સર. એક લોખંડનો ટુકડો જો તપવા તૈયાર થાય તો એમાંથી કોષ બને, પાવડા બને, કેટલી વસ્તુ, ઓજારો કેટલાય નામ આપી શકું. અને તપેલું લોઢું એમાંથી ઓજાર બને, બીજાને કામ આવે. પણ વાલા જેની તપવાની તૈયારી ન હોય એને શું કહે? આપ લોકો તો કથાના રસિકો છો, 3-3 કલાક કથામાં બેસીને કથાને સાંભળો છો ને. એટલે બતાવું કે બહુ ગરમી હોય ને, બહુ ગરમી હોય ને, તમે ગંગાના કિનારે નહીં, તમારા બેડરૂમમાં આવો અને તમારા ઘરનું ટીવી ચાલુ હોય, તમે બંગલામાં બેઠા છો, ટીવી ચાલુ છે, અને ઘરમાં બહુ ગરમી છે તો ટીવીમાં દેખાતી ગંગામાં ધૂપકો મરાય? ગંગામાં સ્નાન કરવું હોય તો અહીંયા આવવું પડે. એટલે જીવનમાં ભૌતિક સુખ કામના, ટીવી કામના, પણ એ દ્રશ્ય બતાવે, હાચા ન હોય. વિજ્ઞાને ઘણી શોધ કરી, ટીવી આવ્યા, મોબાઈલ આવ્યા, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર, આ શોધ કામની છે, ના નહીં, પણ વિજ્ઞાન સાથે ધર્મની પણ જરૂર છે. મોબાઈલ કામના, ટેલિફોન કામના. ઘેરત પાછા તમે હો ને તો ફોનને રિસીવ કરો, અહીંયા તો સાયલેન્ટ હોય ને, ત્યાં તો ઉપાડી શકાય, રિંગ વાગે એટલે આપણે ઉપાડી, પણ અહીંયા તો આપણો મોબાઈલ સાયલેન્ટ હોય. અને છતાંય વિજ્ઞાનની સારી શોધ છે કે તમારો મોબાઈલ ભલે સાયલેન્ટ હોય પણ તમે 6:30 ઉતારે જાવ એટલે ખબર પડે કે હા કેટલા આમાં કોલ આવ્યા છે.
ઘરે તમે બેઠા હોય તો ઠંડુ પીવો, ચા પીવો. અહીંયા 3 કલાક તમારું તપ છે. વચ્ચે કંઈ ના આવે, શાંતિથી તમે કથા સાંભળો. એટલે મારું એટલું જ કહેવાનું કે મોબાઈલ, ટીવી, ઇન્ટરનેટ બધા કામના છે, પણ આ કરતાં કોઈ વધુ કામનો હોય ને તો એ પરમાત્મા છે. જરૂર છે આ વસ્તુ, પણ અતિરેક ન હોય. ઘણા લોકો મેં જોયું છે કથામાં, અહીંયા તો નથી એવું આપણે બનતું, પણ ઘણી કથામાં હું જોઉં ઘણી વાર ઘણા લોકોના કથામાં મોબાઈલ ચાલુ હોય, રિંગ વાગે. અરે કથામાં તો ભલે વાગે, મેં ઘણા એવા પ્રસંગો જોયા, કથામાં ચાલુ હોય ને નો વાંધો નહીં, પણ ઘણા તો આભળવા જાય ન્યાય રિંગ વાગે. એલા ભાઈ ઓલાની વાગી, તારી તો બંધ રાખ. તારી જાતને પ્રાર્થના કર, કનેક્ટ કર તારી જાતને. તું પ્રાર્થના કર, ટેલિફોન કામના. પણ સમય આવે ત્યારે. ઘણી બહેનો અમને ફરિયાદ કરે, ઘણી વાર મોટા શહેરોમાં યજ્ઞમાન જાય ને તે ઘણી બહેનો ઘણી વાર પ્રશ્ન કરે કે મહારાજ, અમારા ઘરવાળા અમને પરિણા છે કે મોબાઈલ નહીં, અમને નથી ખબર. આખો દી ઓલો મોબાઈલમાં જ હોય. પછી હું હસતા હસતા કહું કે તમારા ઘરવાળાએ 5મો ફેરો મોબાઈલ હારે ફેર્યો છે. ઘણીવાર પરિવારના સંબંધો તૂટે, ઓછા થાય. એવું આપણે જોયું છે કે કારમાં 4 જણા જતા હોય, એક કારમાં 4 જણા જતા હોય અને બધાએ વાતો કરતા હોય, પણ બીજા સાથે, બાજુવાળા સાથે નહીં. આપણો સંવાદ ન તૂટે, આપણો પરિવાર, આપણો સમાજ. અને એટલા માટે કૃષ્ણ કથા બતાવે છે સંઘ ભાવના. જીવનમાં મનુજ અવતાર મળ્યો, અમારો સંવાદ ન તૂટે. અને વાલા, આપને ખબર હશે, ઘરમાં બહેનો માતાઓ, આપના ઘરમાં તુલસી ક્યારો હોય, આપને ખબર હશે, એક તુલસીના છોડને જો પાણી ન પાવ ને તો એ મુરઝાઈ જાય. તો એક માણસ છે, માણસ બનીને આવ્યો છે, તો એને આપણે પ્રેમ કરીએ. તું પ્યાર કા સાગર હૈ, તું પ્યાર કા सागर है, तेरी एक बूंद के प्यासे हम, तू प्यार का सागर है, लौटा जो दिया तूने चले जाए से हम, तू प्यार का सागर तू प्यार. ધ્યાન દેના, લવ અને લસ્ટમાં તફાવત છે. એક પાસે બેઠો હોય તો ગમે. પરમાત્માનો પ્રેમ એ બતાવે કે એમાં કોઈ વાસના નથી, નિરપેક્ષ પ્રેમ. અમારી ગોપીઓ બોલી કે જો તુમ તોડો પ્રિયા, મેં નહીં તોડું, તોરી પ્રીત તોડું કૃષ્ણ, કોણ સંગ જોડું. પ્રેમી સ્વતંત્ર હોય, પ્રેમમાં પરતંત્રતા હોય. અને આવા પરમાત્મા પ્રેમ અરણ્યમાં ભગવાન વ્રજની અંદર પરમાત્માનું પ્રાગટ્ય થયું. ભગવાન વ્રજની અંદર આપણે બપોરના સમયે જે કથાને વિરામ આપ્યો, એ સમયે ભગવાનના નામકરણ સંસ્કાર થયા. ગર્ગાચાર્યએ ભગવાનના નામકરણ સંસ્કાર કર્યા, રોહિણી અને મા યશોદાના લાલના. વ્રજમાં ભગવાન ધીરે ધીરે મોટા થવા લાગ્યા. હે રાજા પરીક્ષિત, ભગવાન એકવાર મા યશોદાની ગોદમાં પરમાત્મા દુગ્ધ પાન કરી રહ્યા છે. ઉસી વખતે માને એમ થયું કે અમારો લાલ દુગ્ધપાન કરે છે અને આને અપ્રચ થશે, એટલે માં ભગવાનને શરીરથી જુદા કરે છે. ઉસી વખતે ભગવાનનું મોં ખુલે અને ભગવાનના મોંમાં માં યશોદાને જાણે પૂરા એ વિશ્વનું દર્શન થાય છે. અને કૃષ્ણ જાણે માને મેસેજ ન આપતા હોય કે માં, તું કેવલ મને એકને ભોગ નથી લગાવતી, આજ પૂરો જગતનો માલિક તારે આંગણે આવ્યો છે, તું પૂરા એ વિશ્વને ભોગ લગાવી રહી છે.
મા યશોદા ભગવાને માને 2 વખત વિશ્વ દર્શન કરાવ્યું છે. એવું કહેવાય એકવાર ભગવાન સ્તનપાન કરતા અને બીજી વખત અમારા દાઉજીને જ્યારે ફરિયાદ કરી ઉસી વખત મયા કૃષ્ણને માટી ખાઈ દાઉને જ્યારે ફરિયાદ કરી ઉસી વખત માં યશોદાએ અમારા લાલનો કાન પકડ્યો અને માને સામે આવીને મુખ ખોલ્યું ત્યારે પણ માને વિશ્વ દર્શન થયું છે. પરમાત્મા વ્રજમાં ધીરે ધીરે મોટા થવા લાગ્યા. અહીંયા વ્રજની અંદર ભગવાન પણ અમારે નન્ના મુન્ના શિશુ પરમાત્મા મોટા થવા લાગ્યા. અને માતાઓ આપને ખબર હોય કોઈ બાળક મોટું થાય ને પછી બાળકનું ચાલવાનું ક્યાંથી શરૂ થાય? પ્રથમ પેલા નાનકડું બાળક એને ચાલવાનું શરૂ થાય, પણ પેલા બાળક પેટ ઢસડતા ઢસડતા ચાલે. એવી રીતે અમારા નંદાલયમાં ભગવાન પેટ ઢસડતા ઢસડતા ચાલતા શીખે. અને બાળક તમે જોયું છે પછી ધીરે ધીરે સર્પાકાર. વ્રજમાં અમારે ભગવાન સર્પાકાર ચાલવા લાગ્યા. પછી આપણે ત્યાં કેવું અમારા સૌરાષ્ટ્રમાં કે હવે અમારું છોકરું છે ને બાખોડિયા ભેર હાલે છે, પકડવા જાય. ભગવાન 4 પગ યાને કે 2 હાથ અને 2 પગથી ચાલવા લાગ્યા. સમય વીતતા માં યશોદાના આંગણમાં ભગવાન 2 પગે દિવાલ પકડી ધીરે ધીરે ચાલતા ચાલતા કૃષ્ણ અને દાઉજી મહારાજ ચાલતા શીખ્યા. ઉસી વખત ભગવાન વ્રજના આંગણામાં રમવા લાગ્યા. આંગણામાંથી શેરીમાં જેમ બાળક મોટું થાય ને, જેમ નાનકડું બાળક મોટું થાય એટલે ઘરમાં માને કામ વધે. કારણ કે અત્યાર સુધી ભગવાન પારણિયામાં સૂતા હોય, માં યશોદા અને રોહિણી કામ કરે. પણ જ્યારે ભગવાન મોટા થયા એટલે ચૂલા ઉપર દૂધ મૂક્યું હોય તો ભગવાન ન્યા જાય. આંગણામાં વાંદરા હોય, કોઈ પક્ષી હોય, ચકલા પોપટ, તો ભગવાન એની ચાંચ પકડે અને માં યશોદાને દોડવું પડે. હે રાજા પરીક્ષિત, પરમાત્મા ધીરે ધીરે નાના નાના ગોવાળો, એના જેવા ટચુકડા ટાબરિયાઓ ગોવાળોની સાથે ભગવાન રમવા લાગ્યા. વ્રજના આંગણમાં, નંદાલયમાંથી શેરીમાં અને શેરીમાંથી ગામના એક એક પાદરના ગોંદરા ઉપર ભગવાન રમે. નાના નાના ગોવાળો સાથે આનંદ કરે. અને ભગવાનને સરસ મજાની નાની એવી આમ મિત્ર મંડળની ટોળી બનાવી. બધા ગોવાળો ઊભા છે. કૃષ્ણ એટલું કીધું કે ગોવાળો તમે બધા આમ દુબળા કેમ? નાના ગોવાળો કે કૃષ્ણ અમારા ઘરમાં એક ગા, અમારા ઘરે કાંઈ નંદ બાબાને ઘેર જેમ 9 લાખ ધેનું છે એમ અમારા ઘરે એવી ધેનું નથી. અમારા ઘરે એક ગાય હોય, એમાં અમારી માં સાંજે અમને જમવામાં દૂધ આપે ને વાળુમાં, એટલે અમારી માં શું કે દૂધને પીવાય નહીં, છોકરાઓ ખવાય. માં યશોદા તારે ઘરે નંદ બાબાને 9 લાખ ધેનું છે, કૃષ્ણ તું હૃષ્ટપુષ્ટ છે. ભગવાને કીધું એક કામ કરો ગોવાળો, આવતીકાલે સવારે તમે બધા આવો ને વ્રજમાં, એટલે આપણે બધા એ કામ કરીએ, ગાયોની સેવા આપણે કરીએ. એટલે આપણે જે ગાયોના દૂધના દહીંના અધિકારી પહેલાં આપણે હોઈએ. અને ભગવાનની નવનીત લીલા એનો આરંભ પ્રાતઃકાલે બધા ગોવાળો આવ્યા, વ્રજમાં બધા ઊભા છે. અને કૃષ્ણે કીધું આજે આપણે કામ કરીએ, એક ગોપીના ઘરમાં જઈ અને ગોરસ નવનીતની ચોરી. બધા ગોવાળો કે કૃષ્ણ પકડાઈ જશો. કૃષ્ણ કે ગોવાળો એક કામ કરો, કોઈ ન પકડાવ, હું આપને એક મંત્ર આપું. અને બધા ગોવાળો સામે ઊભા રહ્યો એટલે બધા ગોવાળો ઊભા. એટલે કૃષ્ણે એવું કીધું કે કામ કરો, આપ બધા તમારા 2 હાથની મુઠ્ઠી વાળો. બધા ગોવાળોએ મુઠ્ઠી વાળી. અને પછી ભગવાને એટલું કીધું એક કામ કરો, તમારો જમણો પગ બધા આગળ મૂકો. એટલે બધાએ આગળ પગ મૂક્યો. ભગવાને કીધું 2 મુઠ્ઠી બરાબર, ગોવાળો કે બરાબર. જમણો પગ આગળ, બધા ગોવાળો કે આગળ. સાવધાન, આ પોઝિશનમાં આપણે કોઈ ગોપીના ઘરમાં જવાનું, અને જો કોઈ ગોપી આવે તો એ જ હાલતમાં કફલમ ધડામ. ઊભા રહીએ તો પકડાય ને. એક ઘર બીજું ઘર. અને ભગવાન વ્રજની વનિતાઓના આંગણામાં આવ્યા એમ નહીં. ભગવાન કૃષ્ણ એ મટુકી ફોડે, ગોરસ જમે. અને આપસમાં વ્રજની અંદર એવો હાહાકાર થયો. કેવો કે ગોકુળની ગલીઓમાં મચાવે કાનો શોર,
નટખટ નંદ દુલારો કનૈયો માખણ છો ગોકુળની ગલીઓમાં મચાવે ગાનો શોર આ નટખટ નંદ દુલારો કનૈયો માખણ છો ભગવાન એક ઘરમાં બીજા ઘરમાં અને વ્રજની ગોપીઓ ત્રાસી ગઈ માં યશોદા પાસે આવીને એટલું કીધું કે માં હવે હદ થાય છે કાં તો તું કૃષ્ણને સમજાવ તારા ઘરમાં રાખ અને કાં અમે વ્રજ છોડીએ પણ માં યશોદા ક્યારેય માને નહીં ઉસી વખત ભગવાનના એટલા બધા તોફાન વધ્યા અને બધી ગોપીઓ આવી અને માં યશોદાના આંગણામાં આવી અને બે હાથ જોડીને કીધું કે માં હવે હદ થાય છે કાં તો હવે તું કૃષ્ણને સમજાવ અને કાં અમે વ્રજ છોડીએ માં યશોદાએ કીધું એટલું શું જ સાંભળમાં તારો કૃષ્ણ અમારા ઘરમાં આવે ગોરસ જમે એની ના નથી પણ માં અમારા બાળકો સૂતા હોય અને અમે ગોરસ સંતાડીને જઈએ ને તો તારો કૃષ્ણ ઘરમાં આવે અને નવનીતની મટુકી ન ભાળે તો અમારા બાળકોને ચીકુટી ભરે માં યશોદા કે એક કામ કરો મારો કૃષ્ણ એવું ન કરે તમે તમારા ઘરની અંદર ગોરસ મટુકીને ઉપર બાંધો માઠ ઉપર માં યશોદાને ક્યાં ખબર છે કે વિશ્વની 7 અજાયબી આ દેશની નહીં વિશ્વની 7 અજાયબી એમાં મારો આ જે સ્થાનમાં બેઠા અહીંથી થોડોક જ નજીક થાય પણ આમ દૂર તાજમહેલ ભારતનો પણ એક સંસ્કૃતિ ઇજિપ્તની પિરામિડની પણ 5000 વર્ષ પહેલાં અમારા ભગવાન આવ્યા કેવી રીતે આવ્યા કે જેણે બાળ લીલા કરીને 7-8 ગોવાળો નીચે હોય એની ઉપર બીજા 4 એની ઉપર 2 અને એની ઉપર ભગવાન અમારે મુરલી મનોહર બાકે બિહારી કોઈ ગોપી શિકા ઉપર મટુકી લગાવી હોય ભગવાન ઉપર ચડે અને ભગવાન એ મટુકીમાંથી ગોરસ લઈ અને ભગવાન પોતે આરોગે ગોવાળોને આરોગાવે અને પછી ભગવાન કફલમ માં યશોદા હવે હદ થઈ છે બધી જ ગોપીઓએ મને ફરિયાદ કરી કે માં હવે ગોકુળ આ વ્રજ છોડી દઈએ હવે અમારાથી સહન નહીં થાય મેં કીધું એટલો બધો તમારે મારા કૃષ્ણ સાથે આવો વ્યવહાર માં હદ છે સાંભળમાં તારો કૃષ્ણ અમારા ઘરમાં આવે ને ગોરસ જમેની અમને ના નથી પણ અમારી ગાયો અને વાછરડાને અમે બાંધીને જઈએ કૃષ્ણ આવે અને વાછરડાને છોડી અને ગાયો પાસે બડા પ્રસિદ્ધ પદ અમારા પુષ્ટિ પરંપરામાં એ કાનુડે કવરાયવા ગોકુળિયામાં કાનુડે કવરાયવા ગોરસ જમે ખાય થોડા ને ઢોળે એક ગોપીએ એક ઓર ફરિયાદ કરી
કે માં સાંભળી લે, તારો કૃષ્ણ મારા ઘરમાં આવે, ગોરસ જમે અમને ના નથી, પણ માં અમે યમુનાના કિનારે જળ ભરવા જઈએ ને, અને જો તારો લાલ અંદર આવે ને શું કરે? સાંભળ માં. સુતેલા બાળ મારે વાલી રે જગાડા, સુતેલા બાળ મારે વાલી રે જગાડા, પેલા છોકરાને વાલી રે જગાડા, સુતેલા બાળ મારે વાલી રે જગાડા. એ હાલો રમતાને રોવડાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. ઓ કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. અમારે ગાયોને દોહન કરવાની બાકી હોય, વાછરડાને છોડે અને ગાયો દોહન કાર્ય ન થાય, વણદોયાને ધવડાવ્યા. હાલો રમતાને રોવડાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. ભગવાન વ્રજની અંદર પરમાત્માનું એટલું બધું તોફાન મા યશોદાની સામે બધી ગોપીઓએ શિકાયત કરીને મા યશોદા એટલું બોલ્યા કે એ ગોપીઓ કામ કરો, મારો કૃષ્ણ તમારા ઘરમાં આવે અને આટલા તોફાન કરે, કામ કરો, જો કૃષ્ણ તમારા ઘરમાં આવે તો એને પકડીને મારી સામે લાવો, એટલે નંદાલીમાં એને બાંધી દઉં અને સજા કરું. ઉસી વખત ગોપીઓના મંડળમાં એક પ્રભાવતી નામની ગોપી હતી. બોલી કે માં, જો તારો કૃષ્ણ મારા ઘરમાં કાલે આવે તો પકડીને લાવું તો? માં કે તો નંદાલીમાં સામે બાંધી દઉં તમારી સામે. પ્રભાવતી બોલી. ઉસી વખત ભગવાને પણ મનોમન નક્કી કર્યું કે જે થાય તે કાલે તારે ત્યાં જવું છે. ભગવાન બીજા દિવસે પ્રાતઃકાલે વ્રજમાં ભગવાનના નાના નાના મિત્ર મંડળ શ્રીદામ, મધુમંગલ, મનસુખા, દાઉજી મહારાજ, કૃષ્ણ આદિ બધા ગોવાળો આવ્યા. કૃષ્ણ એટલું કીધું, આવો આજ આપણે ગોરસ નવનીત પેલી પ્રભાવતીના ઘેરે જઈ અને આરોગ્ય. ગોવાળો કે કનૈયા તને ખબર છે આ પ્રભાવતી આ વ્રજની માથા ભારે ગોપી છે, રેવા દે બીજે છે નહીં, આજે એને ત્યાં જ જવું, જે થાય તે. ગોવાળોએ ના પાડી. કૃષ્ણ કે નહીં, હું તમને કહું છું આવો, આજે એના ઘરમાં જ આપણે ચોરી કરવી છે. બે ગોવાળોને ભગવાને શેરીમાં રાખ્યા ઊભા, બે ગોવાળોને પ્રભાવતીના આંગણામાં. ભગવાન ગોવાળો સાથે રમે છે. ઉસી વખત પ્રભાવતી હાથમાં મટુકી લઈ અને જ્યાં કૃષ્ણ અને બાળકો રમતા હતા એ સમયે ત્યાંથી હાથમાં મટુકી લઈને નીકળી. બુદ્ધિશાળી, ઘરની પાછલી દિવાલનો દરવાજો એ બંધ, એની સાંકળ ખોલતી ગઈ અને જ્યાં કૃષ્ણ હતા, ગોવાળો હતા, ત્યાંથી મટુકી લઈ અને યમુનાના કિનારે જળ ભરવા ગઈ. અહીંયા ભગવાન કૃષ્ણે કીધું ગોવાળોને કે પ્રભાવતી હવે યમુનાના કિનારે જળ ભરવા ગઈ, આવો આપણે ત્યાં એના ઘરમાં નવનીતની ચોરી કરીએ. બે ગોવાળો શેરીમાં, બે એના આંગણામાં, બે ઓસરીમાં, 7-8 ગોવાળો ભગવાન સાથે અંદર આવ્યા. 4 ગોવાળો નીચે, એની ઉપર બીજા 2 ગોવાળ, અને ઉપર ભગવાને એ નવનીતની મટુકી લઈ, ગોરસ લઈ અને મટુકી લઈને ઉતરવા જાય. ઉસી વખત પાછલા દરવાજાનું બારણું ખોલી અને પ્રભાવતી દોડતી આવી અને દોડતાની સાથે ગોવાળો હતા ને એ બધા કફલમ ખડા. ગોવાળો ભાગ્યા અને દોડવા લાગ્યા અને એકબીજા શેરીમાં સંતાવા લાગ્યા. એ સમયે પ્રમુખ સાહેબ સર સેનાધિપતિ પકડાઈ ગયા.
મંડળીના સભ્યો બચી ગયા પણ પ્રમુખ પોતે પકડાણા. હવે બન્યું એવું કે કૃષ્ણને પ્રભાવતીએ પકડ્યો હાથ અને કીધું કે માં યશોદાને બતાવો આ તારો લાલ. કેટલાય દાડાની માં કહેતી હતી કે નહીં, મારો કૃષ્ણ કોઈ દી કોઈના ઘરમાં ન આવે. આજ માં યશોદાને હવે ખબર પડશે ને. કૃષ્ણને લઈ અને ઉસી વખત પ્રભાવતી ચાલતી ચાલતી વ્રજની શેરીઓમાં અવાજ મારતી નીકળી અને ભગવાન મુરલી મનોહરે એવી સુંદર લીલા કરી. પ્રભાવતીને કે આ હાથ ખચખચાવીને પકડો, કઈ દયા છે? મારો હાથ નહીં નહીં છોડું, તારો હાથ નો ઢીલો કરું, માં યશોદાને બતાવું આ કૃષ્ણ. કૃષ્ણ કે પ્રભાવતી તને કઈ દયા નહીં, છોડું નહીં. તો એક કામ કર, હાથ તારે ખચખચાવીને પકડવો જ, પણ થોડી વાર આ જમણો હાથ છોડી અને ડાબો હાથ. પેલી ભોળી ગોવાલણ, એને કઈ ખબર નહીં. કૃષ્ણ એવી લીલા કરી, એ જ મંડળીમાં એનો જ છોકરો ભેગો, એટલે પોતાનો હાથ છોડી અને ડાબો હાથ ભગવાને પ્રભાવતીને આપ્યો અને ભગવાન પોતે કફલમ ધડામ ભાગ્યા. અને માં યશોદાની પાસે આવ્યા ને માં યશોદાને એટલું કીધું કે માં, ગામમાં ઓલી પ્રભાવતી છે ને એ તો હાવ ગાંડી લાગે છે. જેના ને તેના છોકરા. માં યશોદા કે તું માં, હું તો તારી સામે, જા નંદાલયમાં આવ્યો જા. ભગવાન નંદાલયમાં આવ્યા અને ઉસી વખત પ્રભાવતી આવી અને અવાજ કર્યો, એ યશોદા દેખ, આજ તારા લાલને હું પકડી અને લાવીશ, આને સજા કર. માં પ્રભાવતી ઊંચા અવાજે બોલવા લાગી. માં યશોદા નંદાલયમાંથી બહાર આવ્યા અને એટલું જ કીધું કે પ્રભાવતી શાંતિ રાખ, રાયડું પાડમાં નહીં, આજમાં તારા કૃષ્ણને હું લાવી અને નંદાલયમાં સામે મારી સામે સજા કર. માં યશોદા કે પેલા લાજ ખોલ. ભોળી ગોવાલણ લાજનો ઘૂમટો હતો એ ઊંચો કર્યો અને જોયું તો પોતાનો દીકરો. શર્મિંદી બનેલી પ્રભાવતી હવે શું કરવું? એટલામાં ભગવાન નંદાલયમાંથી આવ્યા ને પ્રભાવતીને કે ઊભી રહે, જામાં તું પાછી જતી રહેશ તો મારે મેસેજ મોકલવો પડશે, એટલે લેતી જ જા સાથે. સાંભળી લે કે આજે વ્રજમાં મારી પાછળ દોડી, પણ હવે પછી જો ક્યારેય મારી પાછળ દોડી તો આજ તો તારા છોકરાનો હાથ પકડાવ્યો, હવે ક્યારેય દોડીશ ને તો તારા પતિનો હાથ પકડાવી દેશ. હેન હેન અવતારેણ ભગવાન હરિરેશ્વર કરોતિ કર્ણ રમ્યાણી મનોજ્ઞાની ચન પ્રભો. એકદા ક્રોધાશેષો યશોદાનંદ ગેહિની કર્માંતરનિયુક્તાસી નિર્મમંથમ સ્વયં દધે. મા યશોદા પોતાના લાલના સ્વરૂપની ઝાંખી કરે ને માને કૃષ્ણમાં એટલો બધો પ્રેમ હતો. પણ એકવાર મા યશોદા પ્રાતઃકાલે વલોણું વલોવે અને માના હૈયામાંથી અવાજ આવ્યો. શું આવ્યો ખબર? કે મારો કૃષ્ણ વ્રજમાં બીજાના ઘરમાં ચોરી કરે, બીજાનું નવનીત ગોરસ માખણ જમે, મારું માખણ કૃષ્ણ શા માટે નથી આરોગતો? જાને માની હૈયાની વેદના હોય ને, અને હૈયું બોલ્યું એટલે સામેથી અવાજ આવ્યો કે માં સાંભળી લે, કૃષ્ણ બીજાના ઘરમાં જઈ અને નવનીત ગોરસ જમે છે અને તારા ઘરનું ગોરસ ભગવાન નથી આરોગતા. એનું કારણ એ છે કે માં તું દાસ દાસી પાસે કામ કરાવે છે. અને પુષ્ટિ પરંપરામાં તનુજા, તનથી જે સેવા થાય ને અઘરી છે. તમે દાન આપી શકો, તમે રૂપિયા આપી દો, પણ જે તનથી જે સેવા કરે ને એ સેવા અદ્ભુત છે. અને માની આતરડી કકડી એટલે માએ એવો ભાવ વ્યક્ત કર્યો કે આવતીકાલે સ્વયં હું પોતે મારા હાથે દધી મંથન કરીશ અને કૃષ્ણને હું ગોરસ જમાડીશ. અહીંયા વ્રજમાં ગોવાળો રમતા હતા. એ ગોવાળોમાં કોઈ કીધું કે કૃષ્ણ આ બીજાના ઘરમાં ચોરી કરવાની, તમારા ઘરમાં નો વારો આવે? એટલે ભગવાને કીધું કે કામ કરો, આવતીકાલે મા યશોદા જો કામ કરતી હોય તો આજ તમને વચન આપું કે આવતીકાલે નંદબાબા અને યશોદાના ઘરની અંદર આપણે તમને ગોરસ ખવડાવીએ. પણ આઈ એમ સમથિંગ, ત્યાં તમારા કોઈને આવવાનું નહીં, હું એકલો કાપીશ. મા યશોદા કોઈ કામ કરવા જાય એટલે હું તમને ગોરસ
અને ભગવાનની લીલા સવારે પ્રાતઃકાલે મા યશોદા જાગ્યા, સ્નાન કર્મ પરવારી માએ સુંદર મજાનો શણગાર સજ્યો છે. અને સવાર થયું, ભગવાન ઉઠ્યા, આંખો ચોળતા ચોળતા માની પાસે આવ્યા ને એટલું કીધું કે માં, મને ભૂખ લાગી છે. દેખો, પુરાય વિશ્વને ખીલાવતો, પુરાય જગતને ખવડાવનાર વિશ્વંભર આજ માં યશોદાની સાડીનો પાલવ પકડીને કહેતો હશે કે માં, મને ભૂખ લાગી છે. માં યશોદાજી એટલું બોલ્યા કે દીકરા, હમણાં થોડી વારમાં હું દધી મંથન કરીને પછી તને ગોરસ જમાડું. અને ભગવાને લીલા કરવી હતી. માં દધી મંથન કરે છે, માના કેડમાં કંદોરો બાંધ્યો છે, એમાં સુંદર અવાજ આવે, માના પગમાં નુપુર, એમાંથી સુંદર રણકાર, માની કેશમાં ચૂડામણી, એમાંથી આમ અવાજ, માના કુંડળ, એમાંથી અવાજ, માના હાથના વલોણું, અને માં જેમ એ વલોણાના નેત્રાને ખેંચે, માના હાથમાં ચૂડલો, એમાંથી અવાજ. અને સંગીત એટલું બધું માના એ એક દધી મંથન. અને યશોદા આ સુંદર મજાનું દધી મંથન કરે, આકાશમાં દેવો જોવે છે કે જગતનો નાથ શું લીલા કરે છે. હવે માં યશોદા વલોણું વલોવે, અને માં જો થોડા દૂર જાય તો ભગવાન લીલા કરે ને. હવે માં જતા નથી અને ભગવાનને ચોરી કરવી, એટલે ભગવાને શું કર્યું ખબર? રસોડામાં માએ ચૂલા ઉપર દૂધ મૂકેલા, અને ચૂલા ઉપર દૂધ ગરમ થાય છે અને નીચેથી અગ્નિ ચાલુ, એટલે ભગવાને બે હાથ જોડી અને ચૂલા તરફ દ્રષ્ટિ કરીને શું કીધું ખબર? પ્લીઝ હેલ્પ મી. એ અગ્નિ નારાયણ કાંઈક મદદ કરો. અગ્નિ નારાયણ તો હુકમ માને નારાયણનો ભડ ભડ સળગવા લાગ્યા ને એટલો બધો તાપ થયો તો ચૂલાનું દૂધ ઉભરાણું. જશોદાજી જોયું, જેવું જોયું એટલે માએ વલોણાને દૂર કરી અને માં દોડતા રસોડામાં ગયા અને ચૂલાના દૂધ ઉતારવાની તૈયારી. ઉસી વખત અમારે ભગવાન આવ્યા, ગોળી ફોડી, ગોરસ લીધા ને કફલમ ચડા. ઘરમાં રેલમ છેલમ ગોવાળોને આવી અને ભગવાને ગોરસ જમાડ્યા. અને ઉસી વખત માં યશોદાએ રસોડામાં જોયું. આજ રસોડાની અંદર એટલી બધી આમ ગોરસની મટુકી ફૂટેલી ને માને આમ મગજ ગયો અને માને ક્રોધ આવ્યો ને એટલે માએ કીધું કે નક્કી આજ કૃષ્ણ તને મારું, તને છોડું નહીં. અને અમારા સૌરાષ્ટ્રના ભગત બાપુ, કવિ ભગત બાપુ લખે, લાકડી લઈને માં યશોદાજી દોડ્યા, જી લાકડી લઈને માં યશોદાજી દોડ્યા, લાલન પર को प्यारे के दाड़ानी मने गोपियो केती, कदी कह्યું नहीं मानी रे, लाकड़ी लईने मां यशोदाजी दौड़્યા, લાકડી લઈને માં યશોદાજી દોડ્યા, લાલન પર ઓ પ્યારે, લાકડી લઈને માં યશોદાજી દોડ્યા. આગળ ભગવાન ને પાછળમાં યશોદા. ભગવાન એટલું જ કહે છે કે માં, આ દુનિયામાં મને કોઈ પકડી ન શકે. માનો ગર્ભગંજન થયો, માને પસીનો આવ્યો, વેદના થઈને માની આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. ઉસી વખત ભગવાન આયે, માને કીધું લે માં પકડી લે. માને સામે આવ્યા ભગવાનને મા યશોદાજી કૃષ્ણને પકડી અને માની આંખમાં અશ્રુ જોયા. ભગવાને પણ વિચાર કર્યો કે નહીં, હવે ભગાય નહીં. માને સામે ભગવાન ઊભા છે અને માએ એટલું કીધું, કૃષ્ણ બ્રજમાં બહુ તારા તોફાન, કોઈ દી માની નહીં, પણ આજ સ્વીકારવું પડ્યું. હવે આજ તને સજા કરવી છે. માએ ભગવાનને ખાંડણીએ બાંધ્યા અને ગોપીઓને કીધું લાવો દામણા. દામણા એવા અને દામમાંનું દામણું અને ઉદર એટલે પેટ. ભગવાનને ખાંડણીએ બાંધ્યા અને ખાંડણીએ બાંધતાની સાથે ભગવાન ધીરે ધીરે ઢીચણિયા ભેર ચાલતા ચાલતા આગળ વધ્યા. નંદાલયમાં બે વૃક્ષ હતા જેનું નામ હતું અમલા અર્જુન. એ બે વૃક્ષની વચ્ચેથી બાકે બિહારી વચ્ચેથી નીકળ્યા. બે વૃક્ષ ધરાશય થયા અને એમાંથી બે
સુંદર યુવાન પુરુષો પ્રગટ થયા, ભગવાન નારાયણની સ્તુતિ કરી અને પોતાના નિજ લોકમાં ગયા. રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે બાપજી, આ કથા મને કાંઈ સમજાતું નથી, આ વિચિત્ર કથા. એક નાનકડું બાળક બે વૃક્ષની વચ્ચેથી નીકળે, બે વૃક્ષ પડે, એમાંથી બે પુરુષ, અને એ ભગવાનની સ્તુતિ કરે. સુખદેવજી મહારાજ એટલું કીધું કે રાજા સાંભળો, આ વૃક્ષો બે કોઈ સામાન્ય નહોતા. આ વૃક્ષ પૂર્વે કુબેરના બે પુત્ર હતા. એકવાર સરોવરમાં સ્નાન કરતા હતા અને સ્નાન કરતાની સાથે જ્યારે નારદજીને ત્યાંથી પસાર થવું, દેવર્ષિ નારદ પસાર થયા એટલે નારદે જોયું કે કુબેરના બે દીકરા અને વસ્ત્રવિહીન જળમાં સ્નાન કરે, વરુણદેવનો અપરાધ કરે છે. અને નારદજીએ શ્રાપ આપ્યો કે તમે ઊંચા સ્થાનમાં રહેવા વાળા કુબેરના સંતાનો અને આજ વરુણદેવનો અપરાધ કરો. મને એવું લાગે છે કે તમારું જીવન સાવ ઝાડવા જેવું છે, જાઓ તમે ઝાડ બની જાઓ. કુબેરના સંતાનોએ હાથ જોડ્યા અને એટલું કીધું કે દેવર્ષિ માફ કરો, નહીં, મારો શ્રાપ મિથ્યા નહીં જાય, તમારે ઝાડ બનવું પડશે, પણ તમને વચન આપું કે તમારો ઉદ્ધાર ભગવાન શ્રી કૃષ્ણના હાથે થશે. દ્વાપર યુગમાં ભગવાન નારાયણ પોતે આવશે અને ભગવાન આવશે ત્યારે તમને મનુજ અવતાર પાછો. હે રાજા પરીક્ષિત, ભગવાને આ કુબેરના દીકરાઓનો ઉદ્ધાર કર્યો. ભાગવતના આ કૃષ્ણ ચરિત્રની સુંદર મજાની બાળ લીલા. ભગવાન વ્રજમાં મોટા થવા લાગ્યા. ભગવાને સમય વીતતા વીતતા પરમાત્માએ ગાયોનું વિચરણ કરાવ્યું છે. નાની નાની ગાયો, નાના નાના ગોવાળો, ભગવાન ગાયોનું રક્ષણ કર્યું. ભગવાન વનમાં આવે, મધુવનમાં આવે ગોવાળો સાથે, ભગવાન મધુવનમાં સાથે બધા ગોવાળો સાથે ભોજન લે. એવું કહેવાય કે બધા ગોવાળો એક સાથે વન ભોજન કરે ને, એમાં એક મધુમંગળ નામનો ગોવાળ ઘેરથી ખાટી છાશ લઈને આવેલો, બાજરાની બંટી અને ખાટી છાશ એક બાજુ બેસીને ખાય છે. કૃષ્ણે કીધું મધુમંગળ ક્યાં? એ ગોવાળે કીધું કે કૃષ્ણ મધુમંગળ સામેના વૃક્ષ નીચે બેઠો છે. ભગવાને કીધું મધુમંગળ ત્યાં ક્યાં? ગરીબ માણસ. બધા ગોવાળો પાસે ભાતના વ્યંજનો હોય, પણ મધુમંગળ પાસે ખાટી છાશ અને બાજરાની બંટી છે. ભગવાન દોડ્યા. ભગવાન આવે પહેલા મધુમંગળને એમ કે હું છે ને આ ભોજન ખાઈ જાઉં જલ્દી, એટલે છાશની કુલડી આમ પીવા જાય. કૃષ્ણ દોડતા આવીને મધુમંગળના મુખને ચાટવા લાગ્યા છે. આ દ્રશ્ય જોયું બ્રહ્માજીએ દ્રશ્ય જોયું એટલે બ્રહ્માજીને મનમાં વિચાર આવ્યો. વેદના જ્ઞાતા ને બ્રહ્માજી મનમાં કીધું આને થોડો ભગવાન કહેવાય, એક આહિરના છોકરાના શરીર ચાટે, આને ભગવાન ન કહેવાય. ઉસી વખત જ્યાં ગાયો વિચરણ કરતી હતી, વાછરડા ગોવાળો એને લઈને બ્રહ્માજી વિયા ગયા બ્રહ્મલોકમાં. કૃષ્ણ સમજી ગયા કે બ્રહ્માજી અહીંયા આવ્યા છે. ભગવાન આ તો નારાયણ ને રો મટીરિયલ પીડ્યું જોઈએ એની પાસે, બીજા ગોવાળો ને બીજી ગાયો, સરસ મજાનો ગોવાળો ને ગાયોને પાછા ભગવાને એવા જ ગોવાળો ને એવી ગાયો ને એવા વાછરડા અને લઈને બધાને આવ્યા વ્રજમાં. થોડા સમય પછી બ્રહ્માજીને એમ થયું કે વ્રજમાં કૃષ્ણની હાલત કેવી, લાઈ જોઈ આવું, ચક્કર મારી આવું. કે બધા ગોવાળો ને ગાયો નહીં હોય, કૃષ્ણ એકલા હશે. એટલે મધુવનમાં યમુનાના કિનારે બ્રહ્માજી પાછા આવ્યા અને જોયું તો એવા જ ગોવાળો, સેમ્પલ ટુ. બ્રહ્માજી માથું ખંજોળે, ફ્લાઇટ પકડી બ્રહ્મલોકની, ન્યા ગયા ન્યાય પાછા એવા, નીચે આવ્યા ન્યાય એવા. બ્રહ્માજી સમજી ગયા જેને હું નંદ અને યશોદાનો લાલ કહું ને, એ કોઈ નંદ અને યશોદાનો લાલ નહીં, સ્વયં પરમાત્મા પોતે છે. એકાંતમાં આવીને બ્રહ્માજીએ સુંદર મજાની ભગવાન નારાયણની સ્તુતિ કરી. હે રાજા પરીક્ષિત, ભાગવતના આ સુંદર મજાનું ચરિત્ર ભગવાન વ્રજની અંદર આવી સુંદર મજાની બાળ લીલા કરે. ભગવાનની એક એક લીલા, કઈ લીલા રાજા મારે તને વિસ્તારથી કરવી, કઈ લીલા મારે તને ટૂંકમાં બતાવી. ભગવાનના આવા સુંદર મજાના ચરિત્ર સાંભળતા સાંભળતા પરમાત્મા ધીરે ધીરે મોટા થવા લાગ્યા. અને ભગવાને એક સુંદર મજાની લીલા, જેને કહી શકાય કાલી દમન, ભગવાને કાલી દમન કર્યું ને,
ભગવાને કાલી નાગને નાખ્યો, એને સજા નથી આપી. અને કાલી નાગની આ સુંદર મજાની કથામાં જઈએ. આવો 1-2 મિનિટ હરિનામ સ્મરણ કરી અને પછી આગળ વધીએ. એ મીઠે રસ સે ભરોરી राधा रानी लागे, राधा रानी लागे, मने कारो कारो यमुना जी नो पानी लागे. रस से राधा की जोड़ी